હેલો ફ્રેન્ડ્સ, આપણે ફરીવાર લાસ્ટ લેક્ચરનું રિવાઇઝ કરશું અને પછી આજના ટોપિક તરફ જશું. લેક્ચર છે બીએસસી આઈટી સેમિસ્ટર 5 માટેનો ઇંગ્લિશ સબ્જેક્ટનો બાય સબ્જેક્ટ ફેકલ્ટી કેવિન પારેખ. આપણા સિલેબસમાં 4 યુનિટ છે અને ટોટલ એક્ઝામમાં પેપર હશે 50 માર્ક્સનું. 50 માર્ક્સનું ફર્ધર ક્લાસિફિકેશન કરીએ. 50 માર્ક ડિવાઇડેડ છે 40 માર્ક્સ લોંગ ક્વેશ્ચન પ્લસ 10 માર્ક્સ શોર્ટ ક્વેશ્ચન ઇક્વલ ટુ 50 માર્ક્સ. યુનિટ વાઇઝ ક્લાસિફિકેશન. ફર્સ્ટ યુનિટનું વેઇટેજ છે 13 માર્ક્સ, સેકન્ડ યુનિટનું વેઇટેજ છે 13 માર્ક્સ, થર્ડ યુનિટ 12 માર્ક્સ, ફોર્થ યુનિટ 12 માર્ક્સ, ટોટલ 50 માર્ક્સ. ફર્સ્ટ યુનિટમાં 10 માર્કનો લોંગ ક્વેશ્ચન હશે અને 3 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. સેકન્ડ યુનિટમાં 10 માર્કનો લોંગ ક્વેશ્ચન અને 3 માર્કનો શોર્ટ ક્વેશ્ચન. થર્ડ યુનિટમાં 10 માર્કનો લોંગ ક્વેશ્ચન હશે અને 2 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન. ફોર્થ યુનિટમાં 10 માર્કનો લોંગ ક્વેશ્ચન અને 2 માર્કના શોર્ટ ક્વેશ્ચન. 10 માર્કવાળા ક્વેશ્ચન માટે એક ઓપ્શન હશે. પહેલું ઓપ્શન એવું હશે, કાં તો તમે 10 માર્ક્સવાળો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો અથવા 2 5 માર્કના ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો. આપણું સેમિસ્ટર 5નું ઇંગ્લિશનું સિલેબસ, એમાં ટોટલ 4 યુનિટ્સ છે. પહેલા યુનિટમાં પ્રેસ રિપોર્ટ્સ અને ઇન્ડિવિજ્યુઅલ રિપોર્ટ્સ છે. બીજા યુનિટમાં પ્રિપેરિંગ પ્રપોઝલ, બિઝનેસ પ્રપોઝલ્સ પ્રિપેર કરવા, મીડિયા ઓર ઇલેક્ટ્રોનિક મીડિયા અને રાઇટિંગ સ્પીચીસ. થર્ડ અને ફોર્થ યુનિટ બે એક પ્લે છે, સ્ટોરી છે. એટલે લાસ્ટ સેશનમાં આપણે બીજો યુનિટ સ્ટાર્ટ કર્યો હતો, જેમાં અમુક બેઝિક ફંડામેન્ટલ મીડિયાના ટોપિક્સ જોયા હતા. આપણે એ તરફ જઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફોર બિઝનેસ કમ્યુનિકેશન. આની અંદર આપણે જોયું હતું કે અત્યારે ડિજિટલ ટેકનોલોજીનો કેટલો બધો યુઝ થાય છે. ડિજિટલ ટેકનોલોજીમાં કઈ કઈ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. તો આપણે એક ટેકનોલોજીની હિસ્ટ્રી તરફ ગયા હતા. ટેકનોલોજીના હિસ્ટ્રીમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટથી શરૂઆત થઈ હતી અને અત્યારે કયા ઇન્સ્ટ્રુમેન્ટ તરફ ટેકનોલોજી જઈ રહી છે. તેમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું ટેલેક્સથી. ટેલેક્સ મશીન્સ વિચ આર અ નેટવર્ક ઓફ ટેલિપ્રિન્ટર્સ, અને એ કઈ રીતે ફંક્શન કરે. નેક્સ્ટ આપણે જોયું હતું ફેક્સિમિલી મશીન્સ. ફેક્સ કઈ રીતે ફંક્શન કરે, એનું ફંક્શનિંગ કઈ રીતે હોય, એનું વર્ક કઈ રીતે હોય. પછી આપણે ગયા હતા ઈમેલ તરફ. તો ટેલેક્સ ને ફેક્સ આપણે આજે વિડીયોમાં પ્રેક્ટિકલી જોશું કે ખરેખર ટેલેક્સ શું હોય, ટેલિપ્રિન્ટર્સ કઈ રીતે કનેક્ટેડ હોય, અને ટેલેક્સની હિસ્ટ્રી શું છે અને ફેક્સની હિસ્ટ્રી શું છે. What if I told you we had the ability to text each other in 1933? What? Well, before the advent of texting, faxing, and I'm sure some of you young people are now wondering what a fax is, there was the telex, which stood for Telegraph Exchange. Telex stands for Telegraph Exchange. It's now a long-forgotten technology used mainly by businesses to transmit short messages to each other. Kind of like texting, but attached to telephone wires using devices you definitely couldn't put in your pocket. The telex began in Germany as an R&D project in 1926 and became an operational teleprinter service in 1933. The service, operated by Reichspost, the German postal service, had a speed of 50 baud, that's approximately 66 words. Telegrams were short messages sent between telegram offices by specially trained telegram operators who would feverishly tap out your message. Once a message had been manually sent and received, it would be delivered by telegram messenger, probably on a penny farthing, because it was the 19th century and that's what everyone wrote, probably. By the late 19th century, this was becoming automated, but telegrams were still processed through central telegraph offices.
Telexes were essentially the next generation of Telegram. Instead of having to schlep all the way down to the telegraph office and tell your confidential message about your super secret business deal to some snorty ook of a telegraph operator, you simply typed your message onto a telex machine and it was automatically sent to a similar machine somewhere else in the world, where it could be read instantaneously on a small piece of paper tape. Telegraphy had originally used Morse code to transmit messages, but by the 1870s, human operators were being replaced by teleprinters, and Morse code was replaced by the Bardo character encoding system, which had the advantage of using the same 5-bit. આ એક હતી ટેલેક્સની બ્રીફ હિસ્ટ્રી. નેક્સ્ટ આપણે જોઈએ ફેક્સ મશીન. Fax was the telephonic transmission of scanned, printed material, like text or pictures, to a printer or other output device, connected to a telephone number. By inserting the document into the fax machine, one was able to transmit the scanned document to another telephone-connected device. Example. આ જે ફિઝિકલ ડોક્યુમેન્ટ સ્કેન થયેલું છે એની ઇમેજ ફાઇલ બનશે, બીટમેપ ફાઇલ, અને રિસિપન્ટ એડ્રેસ ઉપર આ ફાઇલ જશે વાયા ટેલિફોન લાઈન. After receiving the data, one was able to print an exact copy of the sent document. Example. I can't read a word. ટેલેક્સ ને ફેક્સ. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે ઈમેલ. ઈમેલ ટોપિક આપણે 10 માર્ક્સના ક્વેશ્ચન્સમાં લઈએ છીએ. ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઈમેલ શું હોય? વન ઓફ ધ મોસ્ટ કોમન ફોર્મ્સ ઓફ exchanging digital messages over computer networks across the world. Email has become a long way since its emergence 3 decades ago. 30 વર્ષ પહેલાં આવેલી ટેકનોલોજી. પોસ્ટ કાર્ડ યુઝ થતા ફિઝિકલ ફોર્મેટમાં, એનું ડિજિટલ ફોર્મેટમાં સબસ્ટિટ્યુશન છે ઈમેલ ઓર ઇલેક્ટ્રોનિક મેલ. ઘણી બધી સર્વિસ કંપનીઝ છે જેમ કે જીમેલ, યાહુ, માઇક્રોસોફ્ટનું હોટમેલ, રેડિફ મેલ એક્સેટ્રા, જે ઈમેલ સર્વિસ પ્રોવાઈડ કરે છે. એ લોકોની પાસે ઈમેલ સર્વર્સ હોય છે. આપણને ઈમેલ સર્વર્સ પર અકાઉન્ટ બનાવવા દે છે. એ અકાઉન્ટ આપણે કોઈ પણ ડિજિટલ ડિવાઇસથી એક્સેસ કરી શકીએ છીએ. ઈમેલના સર્વર ઉપર જ પડ્યા હોય છે. જ્યારે આપણે અકાઉન્ટથી કનેક્ટ કરીએ છીએ આપણી ડિવાઇસ ઉપર, ત્યારે ઈમેલ સર્વરમાંથી ડાઉનલોડ થઈ અને આપણી ડિવાઇસમાં ઈમેલ આવે છે અને આપણે સેન્ડ કરીએ છીએ. તો સિમિલરલી પહેલાં ઈમેલ સર્વર ઉપર સેન્ડ થાય છે, ત્યાંથી રિસિપન્ટ એડ્રેસ ફાઇન્ડ કરી અને સેન્ડરે જે ઈમેલ મોકલ્યો છે એ રિસિપન્ટને સેન્ડ કરવામાં આવે છે. રિસિપન્ટ ઈમેલને જ્યારે એક્સેસ કરશે એના અકાઉન્ટથી લોગિન થઈને, ત્યારે એના ડિવાઇસમાં ડાઉનલોડ થાય છે. આ રીતે ઈમેલની આખી પ્રોસેસ હોય છે. વચ્ચે જે ઈમેલની પ્રોસેસ છે એ ઘણી ડિટેલ ને લેન્થી પ્રોસેસ હોય છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જશું. આ મટીરિયલમાં ઓન પેજ નંબર 8 ઈમેલનું ડિસ્ક્રિપ્શન આપેલું, ડિટેલ ડિસ્ક્રિપ્શન, જે તમારે એક્ઝામમાં લખવાનું રહેશે. 10 માર્ક્સ ક્વેશ્ચન છે એટલે એપ્રોક્સિમેટલી મિનિમમ 4 પેજીસ
નો કાઉન્ટ આપણે રાખશું, વોલન્ટિયરલી વધી શકે છે 3 to 5 pages. Email stands for electronic mail, is a simply store and forward method of composing, sending and receiving messages over electronic communication systems. These are digital messages that can be sent through an internet connection. It is a message can be sent to as many people as necessary instantly. It is inexpressive as it saves paper and is promoted in most organizations as a green initiative. When dealing with external agencies, especially important clients, it is the most unobtrusive mode of communication, as the recipients can read it at their own leisure and pace. પોતાની અનુકૂળતા અને પોતાની ઝડપે રિસિપન્ટ મેસેજને વાંચી શકે અને સેન્ડ કરતી વખતે વચ્ચે કોઈ બ્લોક ન થાય. અનઓબ્ટ્રુસિવ મોડ ઓફ કમ્યુનિકેશન છે ઈમેલ. એન્ડ રિસ્પોન્ડ આફ્ટર ડ્યુ રિફ્લેક્શન. Facility of email: composing and sending, receiving a message. Next, storing, forwarding, deleting, replying to a message. Send a single message to many recipients. Send a message that includes text, audio, video or graphics. Send a message to a user on a network outside the internet. Send a message to which a computer program responds. Technical details આપણે ધીમે ધીમે જોતા જશું. Features of email: one-to-one or one-to-many communications, instant communications, physical presence of recipient is not required, most inexpensive mail service, 24 hours a day and 7 days a week. This service can be used, encourages informal communications. Classification and purpose of email. First is convenience. There are no trips to post office and no need to search for stationery and stamps. Sending a memo or short note is very easy. A message can be informal or formal. Speed. Email is fast based on the speed of underlying communication network. Inexpensive. Once you are online, the cost of sending a message is small or nil. Printable. A hard copy is easy to obtain. However, since a great deal of correspondence does not need to be printed, using email saves on natural resources. You can keep an electronic copy of a message for your own records. આમાં કોઈ પેપરની જરૂર નથી હોતી. You can keep a electronic copy of the message. Reliable. Reliable એટલે વિશ્વસનીય. Although messages are occasionally lost, this is rare. Many mail systems will notify the sender if an email was undeliverable. Global. Ever increasingly people and businesses all over the world are using email. Even in education we use your email. Centrality. Email is not limited to text. It allows the transfer of video, graphics, programs and even sounds. Email classification is a way of flagging or tagging messages as being of a certain type. For example, a message might be classified as privileged, confidential, secret, private or business relevant. આનું વધારે ક્લાસિફિકેશન થાય છે, મેસેજનું ડિટેલ્ડ ક્લાસિફિકેશન based on the importance of the message. In more complicated cases, message classification may be hierarchical or relevant to only some people in the organization. Messages of different types may be handled differently for retention purposes, routing or e-discovery. A business relevant message may be retained for 3 years, whereas a personal one may be purged after 30 days. Even our spam gets deleted after few days. A message marked secret may be restricted from leaving the organization's email environment unless it is encrypted. An e-discovery search request may be concerned with only privileged messages. એવા મેસેજીસ જે સિક્રેટ હોય એને એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં સેન્ડ કરવામાં આવતા હોય છે. There are basically two kinds of email classification: machine assisted and user applied.
Here is the breakdown of the difference. બે ટાઈપના ક્લાસિફિકેશન વિશેષ આપ્યા છે, machine assisted and user applied. Emails are used for the purpose of communication, such as communicating with instructors and professors, keeping in touch with friends, requesting information from other people or businesses, applying for scholarships, jobs and internship. Even though email is a very valuable communication tool, its wide use in business and academic settings has led to the emergence of a new challenges for users. Emails are the best form of communicating with a person who has hard to get using other forms of communication such as telephone. It is also useful when sending an electronic file to someone, such as a spreadsheet with data. When information sent to be distributed to a large number of people, emails are more convenient than other types of communication. Structure and layout આ વધારે ડિટેલના ટેકનિકલ ઇન્ફોર્મેશન છે ઈમેલની. એ સ્ટાર્ટ કર્યા પહેલાં આપણે એક વિડીયો તરફ જશું. हेलो एवरीवन की डिस्कस करें तो चलिए इस इंफॉर्मेशन स्टोर ऑन समझ लेते हैं कि ईमेल होता क्या है. शॉर्ट फॉर इलेक्ट्रॉनिक मेल, ईमेल. और ईमेल इज इंफॉर्मेशन स्टोर्ड ऑन अ कंप्यूटर दैट इज एक्सचेंज बिटवीन टू यूजर्स ओवर टेलीकम्युनिकेशन. तो अगर हम ईमेल की बात करें तो ईमेल एक इलेक्ट्रॉनिक मेल है, मतलब जिस तरीके से आप पहले मेल भेजते थे उसी तरीके से ये एक इलेक्ट्रॉनिक मेल है जिसमें इंफॉर्मेशन स्टोर होती है कंप्यूटर में और वो एक्सचेंज की जाती है दो यूजर्स के द्वारा, या आप कह सकते हैं दो से ज़्यादा यूजर्स भी वहाँ हो सकते हैं. तो इस तरीके से जो हम इंफॉर्मेशन एक्सचेंज करते हैं ओवर कंप्यूटर उसको हम बोलते हैं ईमेल, और ये इंफॉर्मेशन आपके कंप्यूटर्स में ही स्टोर होती है. देन अगर मैं बात करूँ मोर प्लेनली, ईमेल इज अ मैसेज दैट मे कंटेन टेक्स्ट, फाइल, images or more attachment sent through a network to a specified individual or group of individual. तो इनमें क्या हो सकता है, ईमेल में क्या क्या चीज़ें हो सकती हैं. ईमेल में जो मैसेज भेज रहे हैं उसमें आपका टेक्स्ट भी हो सकता है, फाइल्स भी हो सकती हैं, इमेजेस भी हो सकती हैं, अटैचमेंट भी हो सकता है. इसके अलावा मतलब अटैचमेंट का मतलब क्या होता है, वो सारी चीज़ें जो आप अटैच करके भेजते हो मेल के साथ, ठीक है, वो आपके अटैचमेंट हो गए. और ये क्या होगा, इसको हम एक नेटवर्क के थ्रू भेजेंगे. अब यहाँ पे नेटवर्क अगेन बहुत इंपॉर्टेंट हो जाता है. अगर आपका नेटवर्क नहीं होगा तो आपका कोई भी ईमेल जो होगा, कोई भी मैसेज जो होगा वो आप भेज नहीं पाओगे और रिसीवर को वो मैसेज आपका नहीं मिलेगा. ओके, तो ये सेंडर है और ये रिसीवर है. यहाँ पे हम जो इंटरनेट है उसको यूज कर रहे हैं और क्या कौन सा मैसेज हम भेज रहे हैं, हम ईमेल को सेंड कर रहे हैं. આ રીતે આપણે એક્ઝામમાં પણ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. આ પોઈન્ટ પણ એક્ઝામમાં ઇન્ક્લુડ કરી શકાય. ધ ફર્સ્ટ ઈમેલ વોઝ સેન્ટ બાય રે टॉमलिंसन इन 1971. तो ये एक बेसिक मॉडल है इलेक्ट्रॉनिक मेल का जो कि आप समझ सकते हो. और देन अगर मैं बात करूं कि फर्स्ट ईमेल किसने सेंड किया था, तो ये सेंड किया था रे टॉमलिंसन ने 1971 में. ये आपको याद होना चाहिए, ये हो सकता है आपके एग्जाम्स में पूछा जाए, तो ये भी एक पॉइंट है. और यहाँ पे अगर मैं एग्जाम के पॉइंट ऑफ व्यू से देखूँ तो यहाँ पे आपसे पूछा जा सकता है कि ईमेल होता क्या है या अटैच मेल हम क्यों यूज करते हैं और उसके क्या बेनिफिट्स हैं हमारे लिए. तो पहला जो बेनिफिट है, फर्स्ट बेनिफिट इज फ्री डिलीवरी. एडवांटेजेस ऑफ ईमेल आ एग्जाम में આપણે ખાસ લખતા હોઈએ છીએ, એડવાન્ટેજીસ ઓફ ઈમેલ અને લિમિટેશન્સ ઓફ ઈમેલ. ફ્રી ડિલિવરી, સેન્ડિંગ એન ઈમેલ ઇઝ વર્ચ્યુઅલી ફ્રી આઉટસાઇડ ધ કોસ્ટ ઓફ ઇન્ટરનેટ સર્વિસ. વર્ચ્યુઅલી ફ્રી છે, ઈમેલના કોઈ ચાર્जेस નથી હોતા. એનું અકાઉન્ટ બનાવવાનું હોય છે જેના કોઈ ચાર્जेस નથી હોતા. બિઝનેસ પર્પસ માટે જ્યારે અકાઉન્ટ લે છે, ફોર એક્ઝામ્પલ જી સૂટનું અકાઉન્ટ, તો એ પ્રીમિયમ સર્વિસ હોય છે, એના ચાર્जेस હોય છે અપ્રોક્સિમેટલી 2500 પર યર. આવી ઘણી બધી સર્વિસીસ હોય છે. અમોંગ ધેમ જી સૂટ ઇઝ ધ બેસ્ટ. there is no need to buy a postage stamp to send a letter. Global delivery. Email can be sent to nearly anywhere around the world to any country. કોઈ પણ દેશમાં ગમે ત્યાં તમારા બિઝનેસની અંદર અત્યારે કોમન ફોર્મેટ કોઈ ચાલતું હોય તો એ છે ઈમેલ. કોઈ પણ તમારા બિઝનેસ ક્લાયન્ટને કાંઈ પણ ઇન્ફોર્મેશન શેર કરવી હોય, ડિસ્કસ કરવા હોય તો એના માટે ઈમેલનો ઉપયોગ થાય છે. વિચ ઇઝ કન્સિડર્ડ એઝ રિલાયબલ, કે સામેવાળા ક્લાયન્ટને એ સર્વિસ અથવા ઈમેલ મળી જ જશે. ઇન્સ્ટન્ટ ડિલિવરી.
ઓન ધ સ્પોટ ડિલિવર્ડ થઈ જાય. એન ઈમેલ કેન બી instantly sent and received by the recipient over the internet. File attachment. An email can include one or more file attachments. એ એક એનો બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે ઈમેલની અંદર ખાલી ટેક્સ્ટ ઇન્ફોર્મેશન નહીં પણ કોઈ ડોક્યુમેન્ટ્સ પણ આપણે સાથે સેન્ડ કરી શકીએ, વિચ ઇઝ વેરી વેરી ગુડ. allowing a person to send documents, pictures or other files with an emails. ઈમેલની વેલ્યુ ફાઇલ અટેચમેન્ટથી વધી જાય છે because we can send real-time data. Long-term storage. Emails are stored electronically, which allows for storage and archival over long periods. ઈમેલને ક્લાસિફાય કરી શકાય, ઓર્ગેનાઇઝ કરી શકાય, ઇમ્પોર્ટન્ટ તરીકે માર્ક કરી શકાય, એની ઇન્ફોર્મેશન ડેટ વાઇઝ સ્ટોર કરી શકાય, લેબલમાં સ્ટોર કરી શકાય. આપણે બધી જ ઇન્ફોર્મેશનને આપણે ઓર્ગેનાઇઝ ફોર્મેટમાં ઇલેક્ટ્રોનિક કોપી તરીકે સેવ કરી શકીએ. સેમ વસ્તુ જો ફિઝિકલ ફોર્મેટમાં હાર્ડ કોપીમાં કન્વર્ટ કરવામાં આવે તો એને ઓર્ગેનાઇઝ કરવી ને મેનેજ કરવી ટફ પડે અને ફિઝિકલ મટીરિયલ હાર્ડ કોપી મટીરિયલમાં એનો એક્સપેન્સ વધી જાય, એને સેન્ડ કરવાનો એક્સપેન્સ વધી જાય. એની કમ્પેરિઝન્સમાં ઈમેલ એક રેવોલ્યુશનરી ચેન્જ છે. લોંગ ટર્મ સ્ટોરેજ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. સેન્ડિંગ એન ઈમેલ ડઝ નોટ રિક્વાયર પેપર, પેપરલેસ, કાર્ડબોર્ડ ઓર પેકિંગ ટેપ, conserving paper resources, etc. ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી બીજી હોય છે જે આપણે એક્ઝામમાં ખાસ લખશું. CC BCC ટુ સેન્ડ જેનું ફોર્મેટ છે. CC stands for carbon copy. Is a copy of an email sent to recipient whose email address appears in the message. In the CC's address. Email address. An email address is a name for an electronic post box that can receive email messages on a network, such as internet or a local network not connected to a wider network. CC યુઝ કરવા કરતાં BCC યુઝ કરવું વધારે ફ્રૂટફુલ છે. બીજા યુઝર્સને ખ્યાલ ન આવે કે તમે કોને મેસેજ મોકલેલો છે, કારણ કે CCમાં કાર્બન કોપી હોય જે દેખાય બીજા યુઝરને ન દેખાડવી હોય તો એ કાર્બન કોપીને બ્લાઇન્ડ કરી નાખવી પડે, ન દેખાય એવી. એટલે BCCને આપણે કહીએ બ્લાઇન્ડ કાર્બન કોપી. ટુ CC આ એક્ઝામિનેશનમાં આપણે ફોર્મેટનો યુઝ કરી શકાય. પહેલાં 2 હોય જે આપણે જેને મેલ મોકલવો છે એનું એડ્રેસ, પછી CC કાર્બન કોપી ઓફ ધ ઓરિજિનલ મેસેજ. બ્લાઇન્ડ કાર્બન કોપી એમાં ઘણા બધા રિસિપન્ટને એકસાથે 50 રિસિપન્ટને પણ એડ કરી શકીએ. મેઇન સબ્જેક્ટ, કન્ટેન્ટ ઓફ ધ મેસેજ એક્સેટ્રા. email body and email client. The email body is the main part of an email message that contains the message text, images and other data such as attached files. Email client. An email client is a program on a computer or mobile device used to read and send electronic message. હવે ઈમેલ મોકલવા માટેના પ્રોટોકોલ્સ, એમાં અલગ અલગ પ્રોટોકોલ્સ હોય. SMTP હોય છે, IMAP પ્રોટોકોલ હોય છે, POP હોય છે. SMTP પ્રોટોકોલ એટલે પ્રોટોકોલ આર અ સેટ ઓફ રૂલ્સ. કયા રૂલ્સને આધીન, કયા રૂલ્સને ફોલો કરીને ઇન્ટરનેટ ઉપર તમારો કન્ટેન્ટ સેન્ડ થાય, ઇન્ટરનેટ ઉપર જે તમારો મેસેજની ડિલિવરી થાય એ કયા રૂટ ઉપરથી કયા નિયમને આધીન થાય છે. એના માટે અલગથી ઇન્ટરનેટ અને કમ્પ્યુટર નેટવર્કમાં એના રૂલ્સ હોય છે. એનો એક પર્ટિક્યુલર પોર્ટ આપેલો હોય છે. ફોર એક્ઝામ્પલ SMTPનો પોર્ટ હોય છે 25. તો તમારા લેપટોપમાંથી તમે ઈમેલ સેન્ડ કરો તો એ 25 નંબરના પોર્ટ ઓર SMTP પ્રોટોકોલ્સને ફોલો કરીને જ ઈમેલ જાય. આવી રીતે અલગ અલગ ડિલિવરી સર્વિસથી તમારા ઈમેલ્સ જતા હોય છે. આ પ્રોટોકોલ્સ છે એ કમ્પ્યુટર નેટવર્કના સબ્જેક્ટની અંદરનો એક ટોપિક છે. આપણે સાંભળતાય જશું ને જોતાય જશું. देन आपका आता है SMTP. SMTP क्या है? सिंपल मेल ट्रांसफर प्रोटोकॉल. ये एक प्रोटोकॉल है जिसके थ्रू हम मेल ट्रांसफर करते हैं, या आप कह सकते हो ये एक प्रोटोकॉल है जो कि आपके मेल को ट्रांसफर करने में फैसिलिटेट करता है.
SMTP, short for Simple Mail Transfer Protocol, is a protocol used for email on the internet. It defines a message format and a procedure to route messages through the internet from source to destination via email servers. तो बेसिकली ये प्रोटोकॉल क्या काम करता है, ये आपके सबसे पहले मैसेज के फॉर्मेट को देखता है, उसके प्रोसीजर को देखता है, उसके बाद उसी तरीके से मैसेज को भेजता है वहां पे जहां पे उसको जाना होता है। और कैसे ये भेजता है, किसके थ्रू भेजता है, ये भेजता है ईमेल सर्वर्स के थ्रू। तो ईमेल सर्वर्स की हेल्प से SMTP आपके जो मैसेजेस होते हैं उनको रूट करता है, उनको डेस्टिनेशन प्रोवाइड करता है और वहां पे इनको भेजता है। नेक्स्ट है आपका IMAP अगेन ये एक आपका प्रोटोकॉल है। IMAP का मतलब होता है इंटरनेट मैसेजिंग एक्सेस प्रोटोकॉल, short for Internet Messaging Access Protocol, is an internet standard that describes a protocol for retrieving mail from an IMAP server. IMAP allows email program to access not only new messages but also folders on the server. Actions are synchronized between multiple email program connected through IMAP. अब देखिए जब आप इंटरनेट के थ्रू मैसेज को भेजते हो तो वहां पर भी कुछ प्रोटोकॉल होते हैं जो कि आपके मेल को रिसीव करते हैं और उसके साथ साथ आपके फोल्डर्स को भी एक्सेस करते हैं। तो ये प्रोटोकॉल जो है जो कि आपको अलाउ करते हैं कि आप अपने मैसेजेस को देख सकिए, आप अपने फोल्डर्स को एक्सेस कर सकिए। ये सारे प्रोटोकॉल को हम बोलते हैं IMAP प्रोटोकॉल, जो कि आपकी मैसेजिंग एक्सेस में हेल्प करते हैं। आपको मैसेज जब आपको मान लीजिए कोई मैसेज मिलता है, अब आप उस मैसेज को एक्सेस कैसे करोगे, उसको पढ़ोगे कैसे, उसको ओपन कैसे करोगे या उसको एडिट कैसे करोगे। तो ये सारी चीजें किससे हो रही है, ये सारी चीजें हो रही है आपकी IMAP प्रोटोकॉल से। Actions are synchronized between multiple email programs connected through IMAP। और यहाँ पे क्या होता है, ये जो multiple email programs होते हैं ये सारे email programs के बीच में सिंक्रोनाइज करता है, उनको कोऑर्डिनेट करता है और उसी हिसाब से उस कोऑर्डिनेशन की वजह से ही ये पूरी फंक्शनिंग जो होती है ये प्रॉपरली हो पाती है। मेल टू नेक्स्ट आपका आता है मेल टू इज एन HTML tag that allows visitor to a site to click on a link that creates a new message in their default email program. It is આપણે HTML ની અંદર આ એન્કર ટેગમાં ફંક્શન યુઝ કરેલું છે, મેલ ટુ ફંક્શન। possible to set not only a default email recipient but also default subject and message body content। तो ईमेल क्या है, ईमेल एक HTML टैग है जिसके थ्रू ये विजिटर्स को अलाउ करता है कि वो एक साइट पे क्लिक करें और उस लिंक के थ्रू एक मैसेज को क्रिएट करें। और ये क्या होता है और कैसे वो मैसेज को क्रिएट कर सकते हैं, जो उनका डिफॉल्ट ईमेल प्रोग्राम होगा, जिस तरीके से वहाँ पे ईमेल बनाया जा सकता है उसी तरीके से वो मैसेज को बना सकते हैं, मैसेज को क्रिएट कर सकते हैं। तो ये जरूरी नहीं है कि ये डिफॉल्ट ईमेल रिसिपिएंट ही आप वहाँ पे डालो। अब यहाँ पे आप सब्जेक्ट भी और मैसेज भी डिफॉल्ट डाल सकते हो। जैसे मान लीजिए कि आपको किसी एक पर्सन को बार बार एक ही मेल करना है या आपको मल्टीपल लोगों को एक ही मेल बार बार करना है, तो उसके लिए क्या है, उसके लिए आपने डिफॉल्ट चीजें सेट कर दी कि I'm out of country and you can reach me in 15 days or I'm traveling, you can reach me in 1 week। तो इस तरीके से क्या है, इस तरीके से जो मैसेज होते हैं वो डिफॉल्ट होते हैं। डिफॉल्ट मैसेजेस को या डिफॉल्ट बॉडी कंटेंट को हम डिफॉल्ट सब्जेक्ट्स को भी भेज सकते हैं जो आपका सब्जेक्ट सेम होगा, या फिर ईमेल रेसिपिएंट्स भी हमारे डिफॉल्ट हो सकते हैं। तो जब हमें डिफॉल्ट करना होता है चीज़ों को तो हम मेल टू को हेल्प करते हैं या मेल टू की हेल्प लेते हैं, या इसके अलावा हम न्यू આપણે નેક્સ્ટ ટોપિક આગળ જશું, નેક્સ્ટ સબ્જેક્ટ तरफ ईमेलમાં। फिशिंग અને पॉप बार सुना होगा, ये वो वाली फिशिंग नहीं है, ये PHISHING वाली फिशिंग है। फिशिंग बेसिकली एक फ्रॉडुलेंट प्रैक्टिस है इन विच प्राइवेट डेटा इज कैप्चर्ड ऑन वेबसाइट्स और थ्रू। फिशिंग એટલે વચ્ચેથી ડેટાને લઈ લેવો। જ્યારે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઈમેલ સેન્ડ થતા હોય અને કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા વચ્ચેથી ઈમેલ જ્યારે લઈ લેવામાં આવે તો દેટ ઇઝ નોન એઝ ફિશિંગ, અનઓથેન્ટિકેટેડ એક્સેસ। અને બીજો છે પોપ, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ। બે આપણે જોઈએ। An email designated or designed to look like a trusted third party। तो फिशिंग में क्या होता है, अगर आपको फिशिंग के बारे में नॉलेज हो तो मैं आपको बताती हूँ। देखिए बेसिकली क्या होता है कि एक कोई भी मान लीजिए कोई साइट है, ठीक है, या मान लीजिए अमेज़न की साइट है और उसी के जैसी एक फ्रॉडुलेंट साइट बना दी गई सेम वैसी ही, और उसको आप Amazon.in मान लीजिए आपको जाना चाहिए और आप किसी और डोमेन नेम पे चले गए और वो जो साइट है वो फ्रॉडुलेंट है, ठीक है, आपने वहाँ ट्रांजैक्शन किया और आपका जो ट्रांजैक्शन आपके पैसे कट गए बट सामान आपको या जो सर्विस आप चाह रहे थे वो आपको नहीं मिली,
ठीक है। तो ये बेसिक फिशिंग का नेचर होता है, इस तरीके से बेसिक फिशिंग की जाती है। बैंक की वेबसाइट्स के साथ ऐसा बहुत होता है, जैसे मान लीजिए कि SBI की कोई वेबसाइट है और उसी जैसी एक और वेबसाइट, कोई फेक वेबसाइट क्रिएट की गई जो कि बिल्कुल दिखती सेम वैसी ही है बट वो रियल नहीं है। तो इसीलिए बोला जाता है कि HTTPs के बारे में आपको पता होना चाहिए कि अगर वहाँ पे S लगा है तो ही आपको कोई ट्रांजैक्शन वहाँ पे करना चाहिए, अगर S नहीं लगा है तो आपको कोई भी ट्रांजैक्शन वहाँ पे नहीं करना चाहिए। और इसके अलावा बहुत सारे स्कैम्स भी होते हैं जो कि ईमेल अलर्ट के थ्रू लोगों को पहुंचाए जाते हैं। जैसे आपके पास आता होंगे ईमेल कि कांग्रेचुलेशन, यू हैव वोन दिस प्राइज और यू हैव वोन दिस कार। तो इस तरीके की जो ईमेल्स होते हैं उनके थ्रू भी फिशिंग की जाती है। तो जब वहाँ पे आप उस ईमेल को अगर क्लिक करोगे तो वहाँ पे आपको बोला जाएगा कि आप इस साइट पे जाइए और वहाँ पे अपना ईमेल आईडी और आपका जो पासवर्ड है वो डालिए। तो जब आप ईमेल आईडी और पासवर्ड डालते हैं तो पासवर्ड के थ्रू क्या होता है, पासवर्ड के थ्रू वो उनके पास सारी इन्फॉर्मेशन आ जाती है और वो पासवर्ड उनको दिखता है। जैसे मान लीजिए आपने पासवर्ड डाला, जो भी आपने पासवर्ड डाला उसके बाद वो ऐसे बन के आता है, ठीक है। बट उनको क्या है, उनको ये चीज़ विजिबल होगी, उनको ये विजिबल होगा, आपका रियल पासवर्ड जो होगा वो उनको पता होगा। तो उसके थ्रू वो आपकी सारी इंफॉर्मेशन उन तक पहुंच जाएगी। तो ये जो होती है इसको पासवर्ड फिशिंग भी बोलते हैं, जो पर्टिकुलरली कोई जो फिशिंग हो रही है। नेक्स्ट है आपका POP, पोस्ट ऑफिस प्रोटोकॉल, जिसको हम बोलते हैं। पोस्ट ऑफिस प्रोटोकॉल इज एन इंटरनेट स्टैंडर्ड दैट डिफाइंस एन ईमेल सर्वर एंड अ वे टू रिट्रीव मेल फ्रॉम इट। तो बेसिकली POP जो प्रोटोकॉल होता है, इसका ये एक इंटरनेट स्टैंडर्ड है जिसके थ्रू हमें ईमेल सर्वर के बारे में पता चलता है और किस तरीके से हमें मेल लेना है या मेल जो हम रिट्रीव कर रहे हैं उसका वे क्या है, ये सारी चीजें हमें पता चलती हैं। अब देखिए ये सारी चीजें बैक एंड पे होती हैं जी। जैसे POP हो गया वो बैक एंड पे होगा, आपको सिर्फ इतना पता है कि आपको मेल ऐसे भेजना है और आपको ऐसे मेल मिल रहा है, बट उसके पीछे क्या काम हो रहे हैं, कौन से प्रोटोकॉल्स हैं जो बैकग्राउंड में वर्क कर रहे हैं और आपको ये सारी चीजें करके दे रहे हैं। हम उन प्रोटोकॉल्स की बात कर रहे हैं। इन कॉन्ट्रास्ट टू IMAP, POP ओनली lets the email client download recent messages to be managed in the program or in the device। IMAP पे क्या होता था कि आप कोई भी जो मैसेजेस होते थे, आप मल्टीपल सर्वर्स के मैसेजेस हैं, मल्टीपल क्लाइंट के मैसेजेस हैं, उनको आप ले सकते थे। बट POP के पे क्या होता है कि सिर्फ जो डाउनलोड उन्हीं मैसेजेस को आप कर सकते हो जो रिसेंट होते हैं और किसी प्रोग्राम के थ्रू या डिवाइस के थ्रू मैनेज हो सकते हैं। तो ये डिफरेंट प्रोटोकॉल्स हैं जो कि आपके यूज किए जाते हैं ईमेल्स में। तो जो बेसिक आपकी जो मतलब कंपनीज होती हैं या आप कह लो कि जो बेसिक जो ईमेल प्रोवाइडर्स होते हैं, ये सारी जो प्रोटोकॉल्स हैं ये उनके द्वारा यूज किए जाते हैं। नेक्स्ट आपका है स्पैम। ત્રણ પ્રાથમિક પ્રોટોકોલ યુઝ થયા, SMTP, IMAP અને POP. આપણે મૂવ થઈએ ફરીવાર સ્ટ્રક્ચર એન્ડ લેઆઉટ ઓફ ઈમેલમાં. સ્ટ્રક્ચરમાં પહેલાં હોય છે ધ હેડર. The header, a set of lines containing information about the message's transportation, such as sender's address, the recipient address. ઈમેલ ઉપર ક્લિક કરો, તમારો કોઈ પણ ઈમેલ આવ્યો હોય તો ઈમેલના એન્ડમાં તમે રાઇટ ક્લિક આપીને ઈમેલમાં મોર ટેબ જશો, મોરમાં જઈને તમે મોર ડિટેલ્સ જોશો તો તમને ઈમેલ ક્યાંથી આવ્યો છે, કઈ લોકેશન પરથી, એની ડિટેલ્સ, એના હેડર્સ આવશે, રિસિપન્ટ એડ્રેસ આવશે, ઘણી બધી ઇન્ફોર્મેશન ઈમેલની આવશે. ઘણીવાર એ રીડેબલ ફોર્મેટમાં ન હોય પણ તમે એમાંથી ઇન્ફોર્મેશન ગૂગલ કરીને રિસીવ કરી શકો છો. હેડર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય જે ઈમેલ મોકલતી વખતે ઈમેલને રિલેટેડ બીજી બધી જે ઇન્ફોર્મેશન છે એ એમાંથી આવતી હોય છે. ટાઈમ સ્ટેમ્પ શોઈંગ વેન ધ ઇમેજ વોઝ સેન્ટ બાય ઇન્ટરમીડિયેટરી સર્વર્સ, ધ ટ્રાન્સપોર્ટ એજન્ટ્સ વિચ એક્ટ એઝ મેલ સોર્ટિંગ ઓફિસ. કયા સર્વરમાંથી સેન્ડ થયો છે મેલ એની ટેકનિકલ ડિટેલ્સ હોય છે. ધ હેડર્સ બિગિન with a from line and is changed each time it passes through an intermediary server. Using headers you can see the exact part taken by the email and how long it took each server to process. ઈમેલ એક કોમ્પ્યુટર નેટવર્ક અલગ અલગ સર્વર્સથી આગળ ફોરવર્ડ થતી ફોર એક્ઝામ્પલ અહીંથી અમેરિકા ઈમેલ સેન્ડ થાય છે કે ફોરેન કન્ટ્રીઝમાં કંઈ બહાર સેન્ડ થાય છે તો અલગ અલગ સર્વરથી રાઉટ થતો તમારો મેસેજ આવે. તો હેડરની અંદર આ જગ્યાએ અલગ અલગ કયા સર્વરથી મેસેજ રાઉટ થયેલો આવે છે એના IP એડ્રેસીસ આપણે જોઈ શકીએ, આપણને ખ્યાલ આવી શકે. એટલે વચ્ચેથી કંઈક ફ્રોડ્યુલન્ટ બિહેવિયર હોય ઈમેલનું કે એડિટ થયેલો હોય, ચેન્જ થયેલો હોય તો એ આપણને ખ્યાલ આવી જાય. અથવા સાયબર સિક્યોરિટી સેલને ખ્યાલ આવી જાય. તો મેસેજ પ્રોપર મેડ બાય
made up of the two following elements: the header field, a set of lines describing the message settings such as the sender, the recipient, the date, etc. An email include at least the three following headers: from the sender's email address, to the recipient's email address, date, the date when the email was sent. It may contain the following optional fields: received, various information about the intermediary servers, the date when the message was processed; reply to, a reply address; subject, the message subject address; message ID, a unique identification for the message. આ બધી જ ડિટેલ દરેક ઈમેલમાં હોય છે. The message body, containing the message, separated from the header by a line break. Style, content, etiquettes, and effectiveness of email. When writing an email, the first few lines tell the reader what is needed, what is provided, or what is needed to be done. We should keep our questions or requests simple by restating compound requests into several single topics. If possible, word your request so that your audience can respond with a simple yes or no. Starting lines, briefing lines, introduction lines એની વેલ્યુ હોય છે. પછી આવે છે મેઇન બોડી અને પછી આવે છે કન્ક્લુઝન. તો 3 પાર્ટ હોય છે. Composing email message. Email can be informal and casual as a conversation between friends. The formality of an email message depends upon the audience and response. Business messages થોડા પ્રોફેશનલ હોય છે અને પ્રોફેશનલ વેમાં લખેલા હોય છે. કેઝ્યુઅલ મેસેજીસ ઇઝીલી ફોરવર્ડ અને યુઝર ફ્રેન્ડલી ફોર્મેટમાં લખેલા હોય છે, એમાં કોઈ ફોર્માલિટી નથી હોતી. Be sure to use correct spelling and proper grammar in these electronic messages. In business communication, email needs to be clear and easy as it can be understood properly. Now, the style of the email. Email message must be kept briefly under 200 words. Poor spelling and grammars in email message could lead some readers to question the sender's competence, but generally ignored in some forums. Also take a time to ask yourself who will be reading your message. તમારો ઓડિયન્સ કોણ છે જે આ મેસેજ વાંચશે, and what affects its tone, style, grammar and spelling may have. Email jargons. Jargons are the word or expression that are used by a particular profession or a group of people and are difficult for others to understand. Different email jargons are: bounce, a message that was returned to the sender, either because the email address was incorrect or because there was configuration problem on the receiver end. આપણને ખબર છે ઈમેલ બાઉન્સ થાય, જેમ ચેક બાઉન્સ બેક થાય એમ ઈમેલ બાઉન્સ બેક થાય કે રેસિપિયન્ટનું એડ્રેસ નથી મળ્યું. Post, sent to a distribution list or Usenet group. Mailbot, a piece of software that automatically replies to email. Mailbot એક એવો સોફ્ટવેર છે જે ઓટો રિસ્પોન્ડર ઈમેલ કહેવાય. તમારો ઈમેલ આવે ને ઓટોમેટિકલી તમને એક ફિક્સ્ડ મેસેજ હોય તમને રિપ્લાય કરી આપે. ઈમેલ એટિક્વેટ્સ એટલે ઈમેલની અમુક ટેકનિક્સ, અમુક એવી સ્ટ્રેટેજી જેનાથી વ્યવસ્થિત ઈમેલ આપણે લખી શકીએ. There are many etiquettes, guides and different etiquette rules. The rules differ according to the nature of business and corporate culture. Answer swiftly. People send an email because they wish to receive a quick response. Therefore, each email should be replied within at least 24 hours and preferably within the same working day. A પહેલો etiquette છે, you should reply anyone's email in a day. 24 કલાકની અંદર તમારે એનો જવાબ દઈ દેવો જોઈએ. Do not overuse to all. Use reply to all only if the message is to be sent to every person who had received the original message. Reply option use કરું, reply all option use ન કરું, કારણ કે unnecessary message transfer થાય જે દરેક લોકોનો ટાઈમ બગાડે. Identify yourself and the topic. Wherever possible, identify yourself by using your full name rather than just your email address. For example, Amit Kumar Saxena rather than ASVDU, rather than as@vdu.edu.in. ઈમેલની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઘણા લોકો ગમે તે નામ આપી દેશે, ગમે તેવું ઈમેલ એડ્રેસ આપી દેશે. એ પ્રોબ્લેમેટિક હોય છે એ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવા માટે. ઘણીવાર એવું લાગે કે આ ફેક ઈમેલ આઈડી હશે. તો બેટર ઓપ્શન એ છે કે તમારું જે નામ છે એનું જ એક સિમ્પલ ઈમેલ આઈડી હોય જે તમારા નામને રિલેવન્ટ હોય.
Be concise and to the point. Do not make an email larger than it needs to be. Be brief and to the point. Use proper spelling, grammar and punctuations. ઘણા બધા ગ્રામરલી ટૂલ છે. ગ્રામરલી ટૂલ એ ઇન્સ્ટોલ કરી રાખે છે પીસીમાં, જે ઈમેલની અંદર જેટલી સ્પેલિંગ મિસ્ટેક્સ છે એ પોતે રિમૂવ કરી નાખે છે એ ટૂલ. So you can use this tool so that you don't have any spelling or grammar mistake. It is also available as a plugin in Chrome or as an extension in Chrome. Improper spelling, grammar and punctuation give bad impression of the company. It is essential for conveying message properly. Like using your for your short forms WhatsApp language emails માં inappropriate હોય છે formal messages માટે. Do not write in capitals. If you write in capitals, it seems as if you are shouting. ઘણા લોકો અમુક મેસેજીસ હોય છે કેપિટલમાં રેડ ફોન્ટ રાખી અને 40 સાઇઝના ફોન્ટ રાખીને ઈમેલ સેન્ડ કરતા હોય છે થોડાક ઇમ્પોર્ટન્ટ મેસેજીસ માટે. તો દેટ ઇઝ નોટ exactly a proper way. You should not write with huge fonts with those colors and size. Therefore, try not to send any email text in capitals. Avoid line sentence. Try to make the sentence a maximum of 15 to 20 words. Email is meant to be quick, medium and require a kind of writing different from letters. Use active voice instead of passive voice. For example, we will process your order today. We will process your order today. Sounds better than your order will be processed today. તો જે આ વાક્ય છે એ પેસિવ વોઇસમાં છે, યોર ઓર્ડર વિલ બી પ્રોસેસ ટુડે. એની જગ્યાએ વી વિલ પ્રોસેસ યોર ઓર્ડર ટુડે, કે અમારી જવાબદારી છે કે અમે પ્રોસેસ કરશું, રાધર દેન તમારો ઓર્ડર તમને મળી જશે. તો એક્ટિવ વોઇસમાં જવાબ આપવો વધારે હિતકારી હોય છે. Maintain coherence. When you reply to an email, you must include the original mail in your reply. Click reply instead of new mail. Take care with abbreviations and emotions. Abbreviations like by the way, BTW and lol, laugh out loudly. Same in like emotions like such as smiley. It may happen that recipient might not be aware of the meaning of the abbreviation in emotion, so it is better not to use this abbreviation. Abbreviations બને એટલા ઓછા, smileys બને એટલા ઓછા use કરવા. Be very careful about including credit card number. Do not attach unnecessary files. Read the email before you send it. Use proper structure and layout. Be careful with the formatting of the email. Do not use email to discuss confidential matters. Avoid using urgent and important. Effectiveness. Some tips for email effectiveness are: write a meaningful subject line, keep the message focused and readable, use the attachments sparingly or sometimes, identify yourself carefully, be kind not to flame, proofread the content, that the content is reliable, content સાચું છે કે નહીં એ ચેક કરવું, તપાસ કરવું. Do not assume the privacy. ઈમેલમાં ઘણીવાર પ્રાઇવસી ક્રેક થઈ જાય છે, તો માની ન લેવું કે જે વ્યક્તિ તમે ધારો છો એને જ ઈમેલ મોકલ્યો હોય. ક્રોસ ચેક ધ પ્રાઇવસી. Distinguish between formal and informal situation. Respond them promptly. Show respect and restraint. તો આ બધા પોઈન્ટ્સ છે જે આપણે ઈમેલના ટોપિકમાં લખી શકાય એક્ઝામમાં. ઘણા બધા પોઈન્ટ્સ આપણે કવર કર્યા. ઇફેક્ટિવનેસ ઓફ ધ ઈમેલ, ઈમેલ એટિક્વેટ્સ, ઈમેલ જાર્ગોન્સ, ઈમેલ સ્ટાઇલ્સ, how to compose email messages, style, content, etiquettes and effectiveness of email, structure and layout of email, classification and purpose of email, features of email, facilities of email and introduction to email. તો આ બધા પોઈન્ટ્સ એડ થઈ ને તમે 10 પોઈન્ટ્સમાં લખી શકો. યુ કેન ઓલ્સો ઇન્ક્લુડ ઓલ ધ પ્રોટોકોલ્સ. જે 3 પ્રોટોકોલ ડિસ્કસ કર્યા, SMTP, IMAP, PROP પ્રોટોકોલ, ઈમેલની શોધ કોણે કરી, આ બધા જ પોઈન્ટ તમે ઈમેલમાં એઝ અ 10 માર્ક ક્વેશ્ચન્સમાં ઇન્ક્લુડ કરી શકો. ઓકે, સો વી એન્ડ ધીસ ટોપિક.